કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે ભણી રહ્યા છે સંખ્યા પદ્ધતિ. ચાલો શરૂઆત કરીએ સ્ટુડન્ટ. આપણે જો કાલે આપણે દાખલા કરેલા, બરાબર, સમીકરણના દાખલા કરેલા ને, આજે ફરીથી જોઈએ. પહેલા નંબરનો દાખલો જો. દાખલા નંબર 1. ના સમજાય તો મને કહી દેજો. 1/3 1/5 માઇનસ વર્ગમૂળમાં 3. પ્રેક્ટિસ વર્કના દાખલા કરાવું છું, બરાબર છે? તો પ્રેક્ટિસ વર્કમાં દાખલા છે થોડા અઘરા પડશે. શરૂઆતનો દાખલો સહેલો છે પણ ધીરે ધીરે અઘરા દાખલા થશે. તો સહેજ પણ ગભરાવું નહીં. હું જેટલું કહું છું એવું તમારે કરતું જવાનું. શું કરવાનું? ચાલો આ ટાઈપનો દાખલો પૂછાય તો શું કરીશું? સૌથી પહેલું કામ આપણે શું કરીશું બોલો? સૌથી પહેલા તમારે કરવાનું, જે રકમ તમારા દાખલામાં આપી હોય સ્ટુડન્ટ, કેટલા આપેલા છે બોલો તો? 1/, વર્ગમૂળમાં કેટલા છે બોલો તો? 5 માઇનસ વર્ગમૂળમાં 3. આ રકમ છે. આનું તમારે સમીકરણ કરવું હોય તો તમારે શું કરવાનું? તો છેદનું સમીકરણ કરવાનું. તો છેદમાં કેટલા કીધા છે? વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3. તો તમારે એની સાથે ગુણાકાર કરવાનો સ્ટુડન્ટ. આ જ રકમ એની સાથે પાછી લઈ આવવાની. અહીંયા જે રકમ છે સેમ ટુ સેમ રકમ તમારે આ બાજુ મૂકવાની. ખાલી તમારે એનું ચિહ્ન શું કરી નાખવાનું? બદલી નાખવાનું. અહીંયા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 છે, એની જગ્યા પર પેલી બાજુ તમારે લખવાનું વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3. તો આ બાજુ તમારે શું લખવાનું બોલો તો? વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3. અને આ છેદમાં જે રકમ તમે લખી એ જ રકમ તમારે ક્યાં લખવાની? અંશમાં લખવાની. ક્યાં લખવાની? અંશમાં લખવાની. બોલો, આટલું ખબર પડી કે ના ખબર પડી? પાક્કો? સમજાયો? ચાલો, ત્યાર પછી શું કરવાનું સ્ટુડન્ટ? આ જે રકમ છે તમારી, એને તમારે ક્યાં લખવાનું? બાજુ બાજુમાં. તો અહીંયા આને આની બાજુમાં લખી નાખીએ તો પહેલા તમારે લખવાના કેટલા? 1. એની બાજુમાં લખો સ્ટુડન્ટ કેટલા? વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3. પછી જો છેદમાં. છેદમાં તમારે આ બંનેને બાજુ બાજુમાં લખવાનું. એટલે તમારે અહીંયા લખવાનું વર્ગમૂળમાં કેટલા? 5 માઇનસ વર્ગમૂળમાં કેટલા? 3. બીજા કૌંસમાં લખો વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3. બોલો, આટલું લખતા આવડે કે ના આવડે? એટલું પહેલા મને કહો. અહીં સુધી તમને ખબર પડી કે ના ખબર પડી? એટલે અહીંયા તમારે કશું જ નથી કરવાનું. રકમને તમે સમજશો ને તો તમને એવું લાગશે કે આ દાખલો તો એકદમ ઈઝી છે, બરાબર. તમારે તમારી જે રકમ હોય ને એ સેમ ટુ સેમ શું કરવાની? કોપી મારવાની. પછી છેદમાં તમારે સૂત્ર બનાવવાનું. છેદમાં તમારે એક સૂત્ર બનાવવાનું. કયું સૂત્ર બનાવવાનું? a પ્લસ બી, a માઇનસ બી. હવે અહીંયા જો a માઇનસ બી છે જ, એટલે આ બાજુ તમારે શું બનાવવાનું? a પ્લસ બી. a પ્લસ બી એટલે a બરાબર વર્ગમૂળમાં 5 ને b બરાબર વર્ગમૂળમાં 3. તો અહીંયા માઇનસ છે તો અહીંયા શું કરી દેવાનું? પ્લસ. એ જ રકમ ક્યાં લખવાની? છેદમાં. હવે બીજા સ્ટેપમાં શું કરવાનું સ્ટુડન્ટ? કે આને ક્યાં લખવાનું? બાજુ બાજુમાં. આની બાજુમાં લખી દેવાનું, આની બાજુમાં લખી દેવાનું. ખબર પડી? ચલો, હવે શું કરવાનું? ઉપરવાળી રકમને કશું કઈ કરવાનું નહીં. ચલો, આ જે કૌંસ છે ને, કૌંસની બહાર કોણ છે? 1. હવે કૌંસની બહાર તમે 1 લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં. એટલે જે રકમ છે તે જ અહીંયા રહેવા દેવાની. વર્ગમૂળમાં કેટલા લખવાના? 5 વત્તા વર્ગમૂળમાં 3. હવે છેદમાં જુઓ સ્ટુડન્ટ, સૂત્ર બન્યું. છેદમાં શું બન્યું? સૂત્ર બન્યું વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3. પેલી બાજુ વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3. આવું સૂત્ર હોય તો શું કરવાનું? બે રકમની એક રકમ બનાવી દેવાની. વર્ગમૂળમાં 5 આખાનો શું કરી દેવાનો? વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ. બોલો, સમજાયું આટલું? તો હવે શું કરવાનું બોલો તો? વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3. અહીંયા ધ્યાન આપો. મેં તમને શું કીધેલું કે જ્યારે પણ તમારા દાખલામાં વર્ગ અને વર્ગમૂળ સાથે દેખાય, જો અહીંયા તમને શું દેખાયું? વર્ગ, અને અહીંયા વર્ગમૂળ. તો વર્ગ અને વર્ગમૂળ સાથે દેખાય ને તો બંને શું થઈ જશે? ઉડી જશે. અહીંયા વર્ગ પણ નીકળી જાય, વર્ગમૂળ પણ નીકળી જાય, એટલે કેટલા વધ્યા? 5. કયું ચિહ્ન? માઇનસ. અહીંયા વર્ગ છે, અહીં વર્ગમૂળ છે, બંને નીકળી જશે એટલે કેટલા વધશે? 3. તો સ્ટુડન્ટ અહીંયા વધશે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3. છેદમાં 5 માંથી 3 જાય તો કેટલા? 2. બોલો, આ તમારા દાખલાનો જવાબ. ના આવડે? થોડી થોડી ખબર પડી? ચલો, બીજો જેવો દાખલો લઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા નંબર 2. દાખલા નંબર 2 થોડો દાખલો અઘરો છે, બરાબર. વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 6. ચલો, આ દાખલો કેવી રીતે કરીશું
જો તમે દાખલાને જેટલો અઘરો બનાવશો ને એટલો દાખલો અઘરો થઈ જશે. તમારે શાંતિથી સમજવાનું છે. તમારા દાખલામાં જુઓ છેદમાં કેટલા લેખા છે. તમારા દાખલામાં જો છેદમાં કેટલા લેખા છે? 1/વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 6. તમારે પહેલું સ્ટેપ શું કરવાનું? છેદમાં જે રકમ લખી છે ને એ જ રકમ એની બાજુમાં મૂકવાની, પણ પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. કેવી રીતે તમે જુઓ. અહીંયા તમારે શું કરવાનું છે તો કે અહીંયા પહેલા તો તમે રકમ લખી નાખો. કેટલી છે? 4 વર્ગમૂળમાં કેટલા? 10 વત્તા વર્ગમૂળમાં 6. બોલો આટલું ક્લિયર? આટલું ક્લિયર. હવે આની બાજુમાં તમારે શું કરી દેવાનું? ગુણાકાર. હવે ગુણાકાર કરીને શું કરવાનું? અહીંયા જે રકમ છે એ જ રકમ એની બાજુમાં લખવાની, પણ અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ. તો વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 6. અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ, અને એ જ રકમ પાછી ક્યાં લખવાની? ઉપર. વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 6. બોલો ખબર પડી કે ના ખબર પડી? સમજાયું? હવે એની પછીના સ્ટેપમાં તમારે શું કરવાનું? તો કે કશું નહીં કરવાનું સર. આ રકમને બાજુ બાજુમાં લખી નાખો. આ રકમ અને આ રકમને પણ બાજુ બાજુમાં લખી નાખો. તો શું કરવાનું છે? અહીંયા સૌથી પહેલા 4, પછી કૌંસમાં વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 6, છેદમાં આને પણ આની બાજુ બાજુમાં લખી નાખો. તો વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 6, બીજા કૌંસમાં લખો વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 6. બોલો ખબર પડી કે ના ખબર પડી? અંશને અત્યારે હેરાન કરતા નહીં. ચલો અંશને એવા ને એવા રાખો. કેટલા છે બોલો તો? 4. વર્ગમૂળમાં કેટલા? 10 માઇનસ વર્ગમૂળમાં કેટલા? 6. હવે કરો સ્ટુડન્ટ, શું થશે? અહીંયા જો છેદમાં સૂત્ર બન્યું a પ્લસ b, a માઇનસ b, એટલે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. એટલે તમારે શું કરવાનું? અહીંયા વર્ગમૂળમાં 10 આખાનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 6 આખાનો વર્ગ. ચાલો તો હવે કરો. કેટલા થશે ઉપર બોલો તો? 4 વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 6, છેદમાં કરો. અહીં વર્ગ છે તો વર્ગમૂળ ઉડી જાય તો કેટલા વધ્યા? 10. માઇનસ વર્ગ છે તો વર્ગમૂળ ઉડી જાય તો કેટલા વધ્યા? 6. તો સ્ટુડન્ટ અહીંયા વધ્યા 4 વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 6. 10 માંથી 6 જાય તો 4. તો સ્ટુડન્ટ અહીં 4 ગયા, 4 ગયા. તો તમારો આન્સર આવી ગયો વર્ગમૂળમાં 10 માઇનસ વર્ગમૂળમાં 6. બોલો સમજાયું? હજુ નહીં સમજાતું? ચલો દાખલા નંબર 3. કેટલા દાખલા થયા? ત્રીજો દાખલો ખાસ ધ્યાન આપજો. 18. અહીં લખવાનું 3 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 3. હવે આવો દાખલો આવે ને એટલે મોસ્ટ ઓફ લોકો કે સર હવે તો નહીં આવડે, આ દાખલો તો થોડો અઘરો થઈ ગયો. એટલે મારા ભાઈ આ દાખલો તમને આવડ્યો, આ દાખલો આવડ્યો, તો એની જેવો જ આ દાખલો છે અને એની જેવો પણ આ દાખલો છે. કશું મોટું વસ્તુ નહીં, ખાલી ઉપર શું છે? 18 છે. તો અહીંયા શું કરવાનું સ્ટુડન્ટ? જે રકમ છે એ રકમને મૂકી નાખો. મૂકી દો પહેલા. કેટલા છે? 18. બોલો લખ્યા 18. એના છેદમાં કેટલા છે? 3 વર્ગમૂળમાં 2, અને અહીંયા લખો 2 વર્ગમૂળમાં 3. પછી અહીંયા કરી નાખો ગુણ્યા. હવે શું કરવાનું? આ જે રકમ છે એ જ રકમ અહીંયા લખવાની, પણ અહીં માઇનસ હોય તો પ્લસ. તો અહીંયા લખવાનું સ્ટુડન્ટ કેટલા? 3 વર્ગમૂળમાં 2, અહીં માઇનસ છે તો અહીં શું કરવાનું? પ્લસ 2 વર્ગમૂળમાં 3. અને આ જે રકમ છેદમાં લખીને એ જ રકમ ક્યાં લખવાની? અંશમાં. તો કેટલા લખવાના? 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. બોલો સમજ પડી? તો હવે આપણે શું કરવાનું છે બોલો તો? આને આની બાજુમાં લખો, બાજુ બાજુમાં લખી દઈએ. તો શું કરીશું બોલો તો? અહીંયા 18 કૌંસમાં 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3 છેદમાં કેટલા? આનો ગુણાકાર આની સાથે થશે તો અહીંયા સૂત્ર બન્યું a માઇનસ b, a પ્લસ b. તો a નો વર્ગ એટલે કેટલા થશે? 3 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ, પછી માઇનસ 2 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ. સમજી ગયા? તો ઉપરની રકમને તમારે હેરાનગતિ કરવાની નહીં. 18 ના 18, 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. હવે શું કરવાનું સ્ટુડન્ટ? બરાબર ધ્યાન આપજો.
હવે છેદમાં કેવી રીતે વર્ક કરીશું બોલો? આનો વર્ગ કેટલો થાય? જો આનો વર્ગ કેવી રીતે કરવાનો? અહીંયા તમારા દાખલામાં આ રીતે કીધેલું છે સ્ટુડન્ટ, 3 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ. તો આનો મતલબ શું થાય ખબર છે? આનો મતલબ એવો થાય કે આ 3 નો પણ વર્ગ. આ 3 નો શું છે સ્ટુડન્ટ? સમજો આનો મતલબ શું થાય? આનો મતલબ થાય 3 નો શું છે? વર્ગ. એટલે 3 નો પણ વર્ગ છે અને ગુણ્યા વર્ગમૂળમાં 2 નો પણ શું છે? વર્ગ છે. એટલે 3 નો વર્ગ કેટલો? તો કે 9 ગુણ્યા અહીં વર્ગ છે તો વર્ગમૂળ ઉડી જાય તો કેટલા? 2 એટલે કેટલા આવી ગયા? 18. તો અહીંયા સ્ટુડન્ટ હશે 3 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ, એનો જવાબ આવે 18. નહીં ખબર પડી? હું શું કહેવા માંગુ છું ફરીવાર સમજાવું છું, ધ્યાન અહીંયા. જો ફરીવાર તમને કહી દઉં, અહીંયા કઈ સંખ્યાનો વર્ગ છે બોલો તો? 3 વર્ગમૂળમાં 2 પછી કૌંસ છે અને એનો શું છે? વર્ગ. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે આ જે 3 છે ને 3, આ 3 નો પણ વર્ગ અને વર્ગમૂળમાં 2 નો પણ વર્ગ. બરાબર? તો 3 નો વર્ગ એટલે આપણે એવું લખીએ 3 નો વર્ગ અને પછી કોનો વર્ગ બોલો તો? વર્ગમૂળમાં 2 નો પણ વર્ગ. તો સ્ટુડન્ટ 3 નો વર્ગ કેટલો થાય? 9 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ કરો તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો 2 એટલે 9 દુના 18. તો સ્ટુડન્ટ અહીંયા તમારો આન્સર કેટલો આવે? 18. કેવી રીતે 18 આવ્યો ખબર પડી? એવી રીતે આ બાજુ જુઓ, આ બાજુ કેટલા છે? 2 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ. કોઈ બોલે નહીં. બોલો આનો જવાબ કેટલો આવે? બોલ. હા, આનો જવાબ કરીને બતાવ મને. ના તું નહીં, તું બોલ. કેટલો આવશે? હા, પછી ગુણ્યા વર્ગમૂળ એટલે ગુણ્યા 3. હા, એટલે ચાલ બોલ. 2 2 4 વર્ગમૂળ ઉડી જાય 12. કેવી રીતે? 4 તાલી 12. જો અહીંયા કેવી રીતે આવ્યું સ્ટુડન્ટ? અહીંયા સમજવાનો પ્રયત્ન કરો. પેલો ખબર નહીં કઈ દુનિયામાં ઊંઘમાં જ છે લાગે. આ કેટલા છે બોલો તો? 2. 2 છે ને? તો 2 નો શું કરવાનો છે? વર્ગ. તો આપણે એવું લખી શકીએ કે 2 નો વર્ગ અને એની બાજુમાં શું કોણ છે? વર્ગમૂળમાં 3. તો ગુણ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થાય? 4 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા? 3. તો 4 તાલી 12. સમજ પડી? તો કહેવાનો મતલબ સ્ટુડન્ટ આનો વર્ગ કેટલો થશે? 18 માઇનસ કેટલા? 12. કેવી રીતે આવ્યા ખબર પડી? તો ચાલો હવે કરો. ઉપર કેટલા હતા બોલો તો? 18 પછી 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. ચાલો 18 માંથી 12 જાય તો કેટલા? 18 માંથી 12 જાય તો 6. તો અહીં 6 લખીએ આપણે. ચાલો 6 તાલી 18. તો અહીં કેટલા વધ્યા? 3. તો 3 કૌંસમાં 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. આપણો આન્સર. બોલો ના આવડ્યા તો પછી આ તમને ખબર પડવી જોઈએ ખાલી. ચાલો આગળ વધીએ આપણે. કયો દાખલો હતો આ? ત્રીજો. હવે ચાલો ચોથો દાખલો કરીએ આપણે. કયો દાખલો કરીએ? ચોથો. આ પ્રેક્ટિસ વર્કના દાખલા છે. બધા કે પ્રેક્ટિસ વર્કના દાખલા અઘરા આવે તો આપણે પ્રેક્ટિસ વર્કના દાખલા કરાવીએ છીએ. બરાબર? તમારી પ્રેક્ટિસ વર્કમાં જોઈ લેજો 1.5 એમાં ચોથા નંબરનો ક્વેશ્ચન. હવે દાખલો છે આ રીતનો. અહીં 7 આવશે પછી 4 વર્ગમૂળમાં કેટલા? 3. ચલો 2 મિનિટનો ટાઈમ આપ્યો. કેટલા જણ કરી શકે છે? 1/7 માઇનસ 4 વર્ગમૂળમાં 3. આ દાખલાનો આન્સર કેટલા લોકો લાવી રહી છે? ચાલો જો આનો જવાબ તમે લાવી શકતા હોય તો એની પછી બીજો એક દાખલો આપું છું. જે પણ આનો જવાબ લાવી દે સ્ટુડન્ટ એને આજે 100 રૂપિયાની ડેરી મિલ્ક ખવડાવું. હમણાં જ મંગાય. આ
પાંચમો ચલો 5 મિનિટનો ટાઈમ તમને આપેલો છે બધા આ દાખલો કરી શકે છે ચાલો કરો ફટાફટ પહેલા ચોથા નંબરનો દાખલો કરો પછી પાંચમા નંબરનો કરો પછી મેં કરાવું છું બોર્ડ પર બરાબર છે પણ પહેલા તમે ટ્રાય કરો મને બી ખબર પડે ને તમને કેટલું આવડે છે પાંચમું કરો તો કહેવાય જેનો પણ પાંચમાનો જવાબ આવી ગયો હમણાં તમને કેટલા 100 વાળી ડેરી મિલ્ક મળે આવે છે ને ડેરી મિલ્ક કઈ ચોકલેટ ભાવે સિલ્ક સિલ્ક ની તો સાડી આવે ચોકલેટ થોડા આવે આ તો આમાં જ અટકી ગઈ છે બે જ જણના જવાબ આવ્યા ખાલી અડધાનો પ્રોબ્લેમ એ કે 7 નો વર્ગ કરતા ના આવડે 7 નો વર્ગ 7 જ લખે અમુક લોકો 7 નો વર્ગ 7 7 નો વર્ગ 7 થાય आज मालूम पड़ा मेरे को हाँ 7 નો વર્ગ કેટલો થાય હા આ 7 છે ને એનો વર્ગ કેટલો થાય લખ ને બંને ના બતાવો 1 લાખ રૂપિયાનું ઇનામ આપી દઉં બાકી ખોટો અધૂરો છે મીન્સ સાચું છે પણ અધૂરો છે અધૂરો દાખલો થોડો છે મારો આખો દાખલો છે પૂરેપૂરો चलो हम ही कर देते हैं खोटो चलो जो मैच कराવું છું અહીંયા ધ્યાન આપો અહીં ધ્યાન આપો બધા જ પહેલા દાખલો જોઈ લો અહીં કેટલા છે બોલો તો 1/7 -4 વર્ગમૂળમાં 3 આવી રકમ છે હવે તમારે શાનું સમીકરણ કરવાનું છે છેદનું હવે છેદનું સમીકરણ કરવાનું હોય તો તમારે સૂત્ર બનાવવું પડે કયું સૂત્ર બનાવવું પડે a - b a + b તો અહીંયા જો a - b છે જ તો a + b સૂત્ર બનાવવું હોય તો અહીંયા તમારે શું કરવું પડે a + b એટલે a એટલે કેટલા 7 ને b એટલે કેટલા 4 વર્ગમૂળમાં 3 અહીંયા માઈનસ છે તો અહીંયા શું કરવું પડે પ્લસ
અને એ જ રકમ પાછી ક્યાં લખવી પડે? ઉપર. બોલો, પહેલું સ્ટેપ તો તમને આવડી જ ગયેલું છે ને? તો પહેલું સ્ટેપ ખબર પડી. બીજા સ્ટેપમાં તમારે શું કરવાનું? રકમને બાજુ બાજુમાં ગોઠવવાની. તો 1 પછી 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 અને છેદમાં બાજુ બાજુમાં ગોઠવીએ તો કેટલા થશે? 7 માઇનસ 4 વર્ગમૂળમાં 3. બીજા કૌંસમાં કેટલા લખવાના બોલો તો? 7 વત્તા 4 વર્ગમૂળમાં 3. એટલે સમજ પડી આટલું? હવે શું કરવાનું તે ખાસ ધ્યાન આપો. અંશને તો કશું કઈ કરવાનું છે નહીં. આ એક તમે લખો કે ના લખો કોઈ ફરક ના પડે. એટલે અંશમાં કેટલા વધ્યા? 7 વત્તા 4 વર્ગમૂળમાં 3. હવે અહીંયા આ સૂત્ર શાનું છે બોલો તો? અહીં શું બન્યું? a માઇનસ બી a પ્લસ બી. ખબર આવું સૂત્ર ભણતા હતા આપણે? એકવાર માઇનસ ને એકવાર પ્લસ હોય તો શું કરતા હતા? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. આવું નતા ભણતા તમે? હા, a પ્લસ બી હોય અને a માઇનસ બી હોય તો તમે આનું શું કરતા હતા? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. આવું 7મા 8માં નતું આવતું? હા, જેમ કે હું તમને એવું કહું કે x વત્તા 2 અને x માઇનસ 2 તો તમે આવી રીતે કરતા હતા? x નો વર્ગ માઇનસ 2 નો વર્ગ આવું કરતા હતા? તો અહીંયા બી એવું જ છે ને? 7 માઇનસ 4 વર્ગમૂળમાં 3. આ બાજુ માઇનસ છે, આ બાજુ પ્લસ છે. તો શું કરી દેવાનું? 7 નો વર્ગ માઇનસ કેટલા? 4 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ. તો હવે શું કરવાનું? અંશમાં તો કશું જ કઈ કરવાનું નહીં. જેવું હોય તેવું જ રાખો. પણ છેદમાં જુઓ. છેદમાં શું કરવાનું? 7 નો વર્ગ. 7 નો વર્ગ કેટલો? સાચું 49. તો 7 નો વર્ગ 49 થાય. પછી કયું ચિહ્ન? માઇનસ. ચલો 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો? 16 થાય કે નહીં? લા બોલો, આ 4 નથી દેખાતા તો 4 નો વર્ગ કેટલો થાય? 4 ચોક 16 અને અહીંયા વર્ગમૂળમાં કેટલા છે? 3. તો વર્ગમૂળમાં હોય તો વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય એટલે કેટલા વધ્યા? 3. તો કેટલા થશે? 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 છેદમાં 49 16 તાલી 48. તો અહીંયા થાય 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 49 માંથી 48 જાય તો 1. હવે 1 ને તમે લખો તોય અને ના લખો તો બી ચાલે. તો તમારો આન્સર આ રીતે આવે. હજુ અડધાને આ નહીં ખબર પડી હોય બોલો? 4 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ એ ખબર જ નહીં પડી હોય. બોલો કેટલા નહીં ખબર પડી? હે, નહીં ખબર પડી? એટલે આનો વર્ગ એટલે શું? આનો પણ વર્ગ ને આનો પણ વર્ગ. 4 નો વર્ગ એટલે 4 નો વર્ગ કરવાનો ગુણ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો 4 નો વર્ગ એટલે શું? 4 ગુણ્યા 4. હા, 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 કેટલા? 16. અને અહીંયા શું છે? વર્ગમૂળ છે. વર્ગમૂળ હોય તો વર્ગ નીકળી જાય તો કેટલા? 3 16 તાલી ને 48. ખબર પડી? ચાલો, ત્યાર પછી મોસ્ટ આઈએમપી તો છે ખરું. તો હવે ચાલુ થશે. ચલો હવે આમાં શું કરીશું? આમાં શું કરવાનું સ્ટુડન્ટ? સિમ્પલ એકદમ ધ્યાનથી જોજો. જો 3 વત્તા કેટલા? 2 વર્ગમૂળમાં 2 છેદમાં કેટલા? 3 માઇનસ 2 વર્ગમૂળમાં 2. શું કરવું પડશે? અહીંયા ગુણ્યા કરવું પડે. આવું આ રકમ અહીંયા લખીએ પણ અહીં માઇનસ છે તો શું કરવાનું? પ્લસ. તો આપણે એવું કરીએ. અહીંયા કેટલા? 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 અને એ જ રકમ પાછી ઉપર લખવાની. 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. બોલો ક્લિયર? હવે આને આની બાજુમાં લખો અને આની બાજુમાં લખો. બરાબર છે? ચાલો, તો અહીંયા આપણે લખવાનું 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. સમજો હવે. અને બીજા કૌંસમાં તમારે લખવાનું 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 છેદમાં 3 માઇનસ 2 વર્ગમૂળમાં 2 બીજા કૌંસમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. સમજ પડી? હવે શું કરવાનું? સૌથી પહેલા સમજો, આ જે અંશમાં છે ને તો આ કૌંસ ને આ કૌંસનો શું છે? ગુણાકાર. તો પહેલા એનું સાદું રૂપ તમારે લાવવું પડે. કેવી રીતે સાદું રૂપ લાવવું પડે? જો અંશમાં કઈ રકમ છે બોલો તો? 3. 3 વત્તા કેટલા છે? 2 વર્ગમૂળમાં 2. હવે સમજો બરાબર. પછી કેટલા છે? 3 વત્તા 2 વર્ગમૂળમાં 2.
આનું પહેલા તમારે સાદું રૂપ લાવવાનું. સાદું રૂપ એટલે કેવી રીતે? તો કે આ 3 નો ગુણાકાર પહેલા કોની સાથે થાય? 3. પછી આ 3 નો ગુણાકાર પછી કોની સાથે થાય? આની સાથે થાય. ખબર પડે છે? આ પહેલી રકમ જે હોય ને એનો ગુણાકાર આ બંને રકમ સાથે કરવાનો. તો જો 3 તાલી 9. બરાબર. હવે આ 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો? આ રકમ સાથે. પણ આ રકમ મારી જો અહીંયા વર્ગમૂળ છે કે નથી? નથી ને, તો એનો ગુણાકાર વર્ગમૂળ વગરની રકમ સાથે થાય. વર્ગમૂળ વગરની રકમનો ગુણાકાર વર્ગમૂળ વગરની રકમ સાથે થાય. તો અહીંયા 3 નો ગુણાકાર 3 દુ 6. પાછળ કેટલા છે? વર્ગમૂળમાં 2. બોલો, આ ખબર પડી? ક્યાં ના ખબર પડી? હવે આ 3 નો ગુણાકાર આ બંને સાથે થઈ ગયો. હવે આ રકમનો ગુણાકાર આની સાથે કરો પહેલા, અને પછી એનો આની સાથે કરો. ખબર પડે છે? તો આનો ગુણાકાર આની સાથે કરીએ તો જો 2 નો ગુણાકાર કોની સાથે થાય? 3 સાથે. 3 દુ 6. પાછળ વર્ગમૂળમાં 2. બરાબર. હવે આનો ગુણાકાર કોની સાથે કરવાનો? આ રકમ સાથે. તો કરો 2 નો ગુણાકાર 2 સાથે. 2 દુ 4. અને વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 તો 2 દુ 4. પણ કેવા? વર્ગમૂળમાં 4. વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળ સાથે કરવાનો. નહીં ખબર પડી? તો આ તમારે પહેલા કરવું પડે. નહીં ખબર પડી? હજુ ચાલો જો ફરીથી. હવે કેમ? અહીં કેટલા છે? 3. પછી 2 વર્ગમૂળમાં 2 છે. પછી બીજા કૌંસમાં આપણે કરીએ 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 છે. આવું હવે સમજો, હું જે સમજાવું તે સમજો. આનો મતલબ એવો થાય કે આ જે કૌંસ છે ને આ કૌંસ છે, બંને વચ્ચે શું કરવાનો છે? ગુણાકાર. તો ગુણાકાર કેવી રીતે કરવાનો? તો કે આ 3 છે ને 3, એ 3 નો ગુણાકાર પહેલા કોની સાથે કરવાનો? 3 સાથે. તો 3 ગુણ્યા 3 કેટલા? 9. આવડ્યું? પછી આ 3 નો ગુણાકાર પાછો કોની સાથે કરવાનો? આ રકમ સાથે. ખબર પડે છે? તો 3 દુ 6. તો 6 તો લખવાના જ. પાછળ વર્ગમૂળમાં કેટલા છે? 2. ક્લિયર? એટલે કે આ 3 નો ગુણાકાર આ બંને સાથે થઈ ગયો. હવે આનો ગુણાકાર કરવાનો કોની સાથે? પહેલા આની સાથે. તો જો 3 દુ 6. તો 6 તો લખવાનો, પાછળ વર્ગમૂળમાં 2. ક્લિયર? હવે આનો ગુણાકાર કોની સાથે કરવાનો? આની સાથે. પણ અહીંયા જો આ 2 નો ગુણાકાર કોની સાથે થાય? 2 સાથે. 2 દુ 4. પછી જો આ રકમ કેવી છે? વર્ગમૂળમાં 2 અને આ વર્ગમૂળમાં 2. વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળ સાથે થાય. તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 4. હજુ નહીં ખબર પડતી? હવે અહીં કેટલા આવ્યા? 9. હવે જો આ કેટલા છે? 6 વર્ગમૂળમાં 2. અને અહીંયા પણ કેટલા છે? 6 વર્ગમૂળમાં 2. એટલે આ બંને રકમ સરખી છે કે નથી એટલું મને કહો. છે ને? 6 વર્ગમૂળમાં 2 6 વર્ગમૂળમાં 2. તો 6 વત્તા 6 કેટલા? 12. 12 વર્ગમૂળમાં 2. ના ખબર પડી? એટલે આ વર્ગમૂળમાં 2 છે ને આ પણ વર્ગમૂળમાં 2. પણ આ વર્ગમૂળમાં 2 કેટલી વખત? 6 વખત. અને આ વર્ગમૂળમાં 2 કેટલી વખત? 6 વખત. તો એનો મતલબ કે 12 વર્ગમૂળમાં 2 થયું. એટલે કે વર્ગમૂળમાં 2 કેટલી વખત? 12 વખત. અને અહીંયા જો આના ખબર પડી 12 વર્ગમૂળમાં 2 કેવી રીતે? એટલે હું તમને એવું કહું ને, 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 2. તો આ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 છે કે નહીં? તો આ કેટલા છે? 3. ને આ કેટલા? 2 5. તો 5 વર્ગમૂળમાં 2 લખાય. હું તમને કહું વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 કેટલી વખત છે? 2 વખત. તો 2 વર્ગમૂળમાં 3 લખાય. હજુ નહીં ખબર પડતી? તો અહીંયા જો વર્ગમૂળમાં 2 કેટલી વખત છે? 6 વખત. અહીં વર્ગમૂળમાં 2 કેટલી વખત છે? 6 વખત. 6 ને 6 કેટલા? 12. 12 વર્ગમૂળમાં 2. અને અહીંયા ધ્યાન આપો, અહીં કેટલા છે? આ કેટલા? 4. આ 4 નું વર્ગમૂળ કેટલું? 4 નું વર્ગમૂળ? એટલે 4 નું વર્ગમૂળ 2. 4 નું વર્ગમૂળ કેટલું? 2. જંગલીઓ એ બી નહીં ખબર. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6, 49 નું વર્ગમૂળ 7, 64 નું વર્ગમૂળ 8, 81 નું વર્ગમૂળ 9 અને 100 નું વર્ગમૂળ 10. તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો અહીં લખવાના કેટલા? 2. અહીં કેટલા આવ્યા? 9. અહીં 12 વર્ગમૂળમાં 2. અહીં 4 દુ કેટલા થાય? 8. તો 9 ને 8 કેટલા? 17 વત્તા 12 વત્તા વર્ગમૂળમાં 2. એટલે અંશમાં આટલા આવે. સમજ પડી? તો આવું વસ્તુ આવડવું જોઈએ તો તમે દાખલો કરી શકો. ચાલો ફરીથી બતાવું છું. જો અહીં ધ્યાન આપજો. હેલો, હા હા બોલો ને. ઓરવિતા, હા બોલ 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 ને.
અરે ક્લાસમાં છો. હા પછી ફોન કરું. હા બોલે. અરે બોલ ને, વાંધો નહીં, બોલ. એવું છે, એવું છે. હા હું તને ફોન કરું. હા ને ક્લાસમાં છું જરા. ચલો જો અહીં ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપજો. શું કરવું પડશે તમારે? આ જે 3 છે ને, આ 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 3 સાથે. બરાબર. તો 3 તાલી 9. તો લખીએ આપણે 9. ખબર પડી? હવે આ 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો? આ રકમ સાથે. તો જો 3 દુ 6, તો 6 વર્ગમૂળમાં કેટલા? 2 થાય. એટલે આ 3 નો ગુણાકાર આ બંને સાથે કરી નાખો. હવે આ જો 2 વર્ગમૂળમાં 2 નો ગુણાકાર કરવાનો, આનો ગુણાકાર પહેલા આની સાથે કરવાનો. એટલે કેટલા? 3 દુ 6. તો 6 પાછળ આ વર્ગમૂળમાં 2 છે, તો વર્ગમૂળમાં 2 કેવા લખવાના? બેઠા. હવે આનો ગુણાકાર કોની સાથે કરવાનો? આની સાથે. તો જો આ 2 દુ 4, અને આ વર્ગમૂળમાં 2 નો ગુણાકાર વર્ગમૂળમાં 2 સાથે, તો 2 દુ ના 4. પણ એ 4 કેવા? વર્ગમૂળમાં 4. વર્ગમૂળમાં 4. બોલો, ના ખબર પડ્યા? નહીં ખબર પડતી? હું તમને શું કહું છું, આ 3 છે ને, 3, એ 3 નો ગુણાકાર પહેલા બંને રકમ સાથે કરવાનો. એટલે 3 નો ગુણાકાર 3 તાલી 9, પછી 3 દુ 6. અને તમે કહેશો કે સર 3 દુ 6 કર્યા, વર્ગમૂળમાં 2 બેઠા કેમ મૂક્યા? કારણ કે વર્ગમૂળમાં 2 નો ગુણાકાર કરવા માટે વર્ગમૂળ તો છે જ નહીં, તો એ રકમ કેવી લખી દેવાની? બેઠી. પછી આનો ગુણાકાર કરીએ તો 3 દુ 6. આ વર્ગમૂળમાં 2 નો ગુણાકાર કરવા માટે કોઈ રકમ નથી, એટલે એને બેઠી લખી. પછી આનો ગુણાકાર આની સાથે કરે તો 2 દુ ના 4. અને વર્ગમૂળમાં 2 નો ગુણાકાર વર્ગમૂળમાં 2 સાથે થશે ને, તો 2 દુ ના 4. ચલો હવે જો છેદમાં તો તમને ખબર જ છે શું કરવાનું? 3 નો વર્ગ. 3 નો વર્ગ માઇનસ બીજા કૌંસમાં 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ. આ સમજ પડી કે ના ખબર પડી? અહીં કેટલા? 9 વત્તા 6 વત્તા 6 કેટલા? 12 વર્ગમૂળમાં 2. અહીંયા જો 6 વર્ગમૂળમાં 2 વત્તા 6 વર્ગમૂળમાં 2, તો 6 વત્તા 6 કેટલા? 12 વર્ગમૂળમાં 2. હવે અહીંયા જો વત્તા કેટલા છે? 4. અને આ વર્ગમૂળમાં 4 છે ને, તો 4 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 2. છેદમાં કરો 3 નો વર્ગ 9 માઇનસ આ 2 નો વર્ગ કેટલો? 4. અને વર્ગમૂળમાં 2 નો વર્ગ કરો તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય, એટલે કેટલા? 2. તો કરો સ્ટુડન્ટ, અહીં કેટલા આવશે? 9 વત્તા 12 વર્ગમૂળમાં 2 ને 4 દુ ના 8. અહીં કેટલા? 9 4 દુ 8. તો કરો આ કેટલા છે? 9 વત્તા કેટલા? 8. 9 ને 8 કેટલા? 17. 17 વત્તા 12 વર્ગમૂળમાં 2 છેદમાં કેટલા? 1. માટે આપણો જવાબ આવે 17 વત્તા 12 વર્ગમૂળમાં 2. આ તમારો આન્સર. પહેલી થોડી ઘણી ખબર? ચાલો તો કેટલા દાખલા થયા ટોટલ? 5 દાખલા થયા. ચાલો લખી લો 5 દાખલા.